મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। બગદાણાના નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં આખરે કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ થઈ છે। આજે બીજી વખત એસઆઈટી સમક્ષ નિવેદન નોંધાવવા માટે જયરાજ આહિર હાજર થયો હતો। અગાઉ પણ એક વખત જ્યારે હાજર થયો હતો ત્યારે કહ્યું હતું કે મને કાયદા પર અને પ્રક્રિયા પર પૂરો ભરોસો છે અને જે પણ મને સવાલ કરાશે તેનો હું જવાબ આપીશ અને આવનાર સમયમાં જો એસઆઈટી ફરી બોલાવશે તો તેમાં હું હાજર થઈશ। ઘણા લાંબા સમયથી આ મુદ્દો ચર્ચામાં છે। એસઆઈટી સમક્ષ જયરાજ આહિર હાજર થયા અને બાદમાં પૂરતા પુરાવા મળતા જયરાજ આહિરની ધરપકડ થઈ છે, કેમ કે તે સમયના પીઆઈ અને ડીવાયએસપીને પણ એસઆઈટીએ બોલાવ્યા હતા। તેના નિવેદન માટે પીઆઈની બદલી કરવામાં આવી હતી। તો આ કેસમાં રાજકીય એંગલ પણ હતો અને કોળી સમાજના આગેવાનો, ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા અને બીજી તરફ લાંબા સમયથી આ મુદ્દે ચર્ચા હતી કે નવનીત બાલદિયાના કેસમાં શું થશે। અમારા સહયોગી અરવિંદ ભટ્ટી જોડાશે ભાવનગરથી। અરવિંદ, ઓવરઓલ શું થયું એસઆઈટીમાં જે નિવેદનો નોંધાયા છે, ન માત્ર નવનીત બાલદિયાના પરંતુ જે પીઆઈ હતા, જે ડીવાયએસપી હતા, કયા એવા પુરાવા મળ્યા છે જેના આધારે જયરાજ આહિરની ધરપકડ થઈ છે? ચોક્કસથી પ્રવીણ, જે પ્રમાણેનો ઘટનાક્રમ છે તે પ્રમાણે જે નવનીત બાલદિયા ઉપર જે હુમલાની ઘટના બની હતી અને સમગ્ર હુમલાની ઘટનાને લઈને જે કોળી સમાજમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો। ભાજપ કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેઓએ સીએમ સુધી આ ઘટનાની રજૂઆત કરી હતી અને ત્યારબાદ આ કેસ છે, આ કેસમાં જે ડીવી ડાંગર છે તેઓ દ્વારા કેસમાં કોઈ પણ પ્રકારના જે મુખ્ય આરોપી છે તેના નામ નોંધ્યા ન હોવાના આક્ષેપ થયા હતા। ડીવાયએસપી રમા ઝાલા ઉપર પણ આક્ષેપ થયા હતા। આ સમગ્ર ઘટનાને લઈને બાદમાં સરકારના આદેશથી આ કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી। જે એસઆઈટીની ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી, છેલ્લો 20 દિવસ જેટલો સમય થયો, આ સમય દરમિયાન જે 13 આરોપીઓની ધરપકડ અત્યાર સુધીમાં કરવામાં આવી હતી। જે આરોપીઓની પૂછપરછ તેમજ અન્ય ટેકનિકલ પુરાવા, ટેકનિકલ સોર્સ, સીડીઆર રેકોર્ડ આ વગેરે ધ્યાનમાં લઈ જે વિડીયો વાયરલ થયો હતો, આ બધું જ પોલીસ દ્વારા ધ્યાનમાં લઈ અને જે તેમના ટેકનિકલ સોર્સિસ ને વગેરે દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી, તે તપાસ દરમિયાન 21 તારીખે જયરાજને નિવેદન માટે બોલાવવામાં આવ્યો હતો। તે પહેલા નવનીત બાલદિયાને પણ નિવેદન માટે બોલાવવામાં આવ્યો હતો। 21 તારીખના નિવેદન બાદ આજે ફરીવાર એસઆઈટી દ્વારા જયરાજને સમન્સ આપવામાં આવ્યું હતું અને સમન્સ તેને લઈને તે બરોબર 3 વાગે હાજર થઈ ગયો હતો। ત્યારબાદ તેની 2.5 કલાક પૂછપરછ ચાલી હતી અને તુરંત બાદ જ આઈજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેની ધરપકડ કરવામાં આવી છે તે અંગેનું તેમણે સ્પષ્ટતા કરી હતી। જે પુરાવાની વાત થઈ રહી છે કે આ ઘટનામાં પહેલા જે 8 આરોપીઓ ઝડપાયા અને બાદમાં વાત હતી કે આરોપીઓ કોઈ સાથે વિડીયો કોલ પર વાત કરાવી, ઘણા બધા મુદ્દાઓ ચાલ્યા। જયરાજે પણ પોતાનો પક્ષ મૂક્યો હતો કે ફરી બોલાવશે તો એસઆઈટી સમક્ષ હાજર થઈશ। સ્પેસિફિક કયા એવા પુરાવા છે જેનાથી જયરાજ આહિરની ધરપકડનો રસ્તો મોકળો થઈ ગયો? કેમ કે દબાણ ઘણું હતું, રાજકીય નિવેદનો પણ આપ્યા, આ મુદ્દો લાંબો ચાલ્યો। ચોક્કસથી પ્રવીણ, જે પ્રમાણે એક બાદ એક જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ મહુવાના જે આરોપીઓ છે તેમની ધરપકડ થઈ, આ તમામ લોકોની જે પૂછપરછ કરવામાં આવી, જે પ્રમાણે આઈજીએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું તે પ્રમાણે જે તમામ લોકોના કોલ રેકોર્ડ છે તે તપાસવામાં આવ્યા, તમામની પૂછપરછ કરવામાં આવી, જે વિડીયો વાયરલ થયા હતા તે વિડીયોની પુષ્ટિ કરવામાં આવી અને જે તમામ રિપોર્ટો આવ્યા બાદ આજે જ્યારે જયરાજ વિરુદ્ધના પૂરતા પુરાવા મળ્યા બાદ આજે તેની ધરપકડ કરવામાં આવી છે, તેમ રેન્જ આઈજીએ જણાવ્યું હતું। તો હવે કયા એવા નામો બાકી છે કે જેના પર ચર્ચા થઈ શકે અથવા તો આવનાર પ્રક્રિયા થઈ શકે આ કેસમાં? ચોક્કસથી આ બાબતે જ્યારે મીડિયા દ્વારા આઈજીને સવાલ કરાયો હતો ત્યારે આ તપાસ અહીં પૂર્ણ નથી, હજુ પણ તપાસ ચાલશે અને આમાં જો હજુ કોઈ નામ ખુલશે, કોઈની સંડોવણી હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું આઈજીએ જણાવ્યું હતું। આભાર અરવિંદ સમગ્ર માહિતી બદલ। તો બગદાણાના નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં આખરે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે। એસઆઈટી સમક્ષ હાજર થયો અને પૂરતા પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવી છે। લાંબા સમયથી આ કેસ ચાલી રહ્યો હતો અને ઘણા બધા વાદ વિવાદ પણ થયા, રાજકીય રિએક્શન્સ પણ આવ્યા। આખરે પુરાવાના આધારે આ ધરપકડ કરવામાં આવી છે।